ઓકે, તો નમસ્કાર વિદ્યાર્થીઓ. સ્ટાર્ટ કરીએ. આજે આપણે કુલંબના નિયમનું સદિશ સ્વરૂપ અને તેનું અદિશ સ્વરૂપ આપણે આના પહેલાના વિડીયોમાં ચર્ચામાં લઈ ચૂકેલા છીએ કે બે વિદ્યુત ભારો શૂન્ય અવકાશમાં અથવા હવામાં જો એકબીજાથી આર અંતરે હોય તો તેમની વચ્ચે જે બળ લાગે આકર્ષણ કે અપાકર્ષણનું, બોલો એ તમારામાંથી કેટલાને સૂત્ર યાદ છે? બોલો કેટલું બળ લાગે બે વિદ્યુત ભારો વચ્ચે? બોલો જલ્દી. F બરાબર એટલે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળનું સૂત્ર હોય છે K Q1 Q2 છેદમાં R સ્ક્વેર, જ્યાં K નું સૂત્ર છે 1/4 પાઈ એપ્સિલોન નોટ. એપ્સિલોન નોટ ને શું કહેવાય? એક બહુ મસ્ત નામ આપેલું છે. બોલો શું કહેવાય એપ્સિલોન નોટ ને? બોલો જલ્દી. યસ, શૂન્ય અવકાશની પરમિટિવિટી. અને તેનું ગાણિતીય મૂલ્ય આપણે જે ગણતરી માટે ધ્યાનમાં લઈશું તે 8.85 ગુણ્યા 10⁻12 હોય છે. કે નું મૂલ્ય 9 ગુણ્યા 10⁹ હોય છે. અને આપણે એ પણ જોયું હતું કે ભાઈ જ્યારે બે વિદ્યુત ભારો વચ્ચેનું માધ્યમ બદલાય તો તેમની વચ્ચે લાગતું બળ પણ બદલાઈ જાય અને તે બળ જે છે કેમાં ભાગનું થઈ જાય, જ્યાં કે ને માધ્યમનો ડાઇઇલેક્ટ્રિક અચળાંક કહે છે. તો લખો મારી સાથે સાથે. આજે નવો ટોપિક છે કુલંબના નિયમનું સદિશ સ્વરૂપ. કુલંબના નિયમનું સદિશ સ્વરૂપ. તો આની અંદર કંઈ વધારે હું તમને કંઈ નવું ફિઝિક્સ નહીં શીખવાડું. સદિશો તમે 11માં શીખીને આવેલા છો. કુલંબનો નિયમ મેં તમને 12માં શીખવાડી દીધો. એ બંનેનું મિશ્રણ કરીને આપણે તેનું સદિશ સ્વરૂપ જોવાનું છે. તો ચાલો આપણે પહેલાં આકૃતિ દોરી દઈએ. આકૃતિ પેલી બાજુ ખૂણામાં દોરું છું. અહીંયા ઉગમ બિંદુ O દોરો, અહીંયા દોરો વિદ્યુત ભાર Q1 અને અહીંયા દોરો વિદ્યુત ભાર Q2. અને O થી આ Q1 નો જે સ્થાન સદિશ છે તેને R1 સદિશ નામ આપી દો અને O થી Q2 નો જે સ્થાન સદિશ છે તેને R2 સદિશ નામ આપી દો. એક R1 સદિશ, એક R2 સદિશ. આને થોડુંક ક્લીન કરીએ, વ્યવસ્થિત. અત્યારે હું યુટ્યુબ પર લાઈવ પણ થતો હોઉં છું. જોડાયું છે કોઈ કદી અંદર? ટપ્પો નહીં પડે કારણ કે ભણ્યા નથી એટલે હજુ 12મું. અચ્છા, તો આ O થી Q1 અને Q2 જેમના સ્થાન સદિશ R1 અને R2 છે. અચ્છા, વિડીયોની બહાર તો હું નથી જતો ને ભાઈ? નહીં, ક્લિયર છે. લખો પહેલી લાઈન. ધારો કે Q1 અને Q2 દેખાય છે આકૃતિમાં. Q1 અને Q2 ના સ્થાન સદિશો અનુક્રમે કયા છે? બોલો. R1 સદિશ અને R2 સદિશ છે. તો જેટલું મેં તમારી સામે બેટા આકૃતિમાં દોર્યું તેટલું મેં અહીંયા લખ્યું. આટલું તો ખબર પડી કે સ્થાન સદિશો R1 અને R2 છે. હવે આપણે જોઈએ કે આ Q1 ના લીધે Q2 પર જે બળ લાગે તો તે કઈ રીતે લાગશે. જુઓ, આ જે Q1 જે છે તે Q2 ને અપા કરશે આ તરફ. ધનને તો અપા કરશે ને ભાઈ. તો Q1 Q2 ને આ બાજુ અપા કરશે, જેને કહેવાય બળ Q2 પર લાગે છે Q1 દ્વારા F21 વડે દર્શાવાય. અને તે જ રીતે આ Q2 જે છે તે Q1 ને આ બાજુ અપા કરશે, જેને લખાય બળ લાગે છે પહેલા પર Q1 પર. કોના દ્વારા? Q2 દ્વારા. તો આના વિશે એક એક લાઈન લખીએ. લખો મારી સાથે. ધારો કે બહુ આવશે આની અંદર. ધારો કે Q1 પર Q2 દ્વારા બોલો કેટલું બળ લાગે છે? F21. Q1 પર Q2 દ્વારા લાગતું બળ F21 તથા બોલો Q1 પર Q2 દ્વારા ખોટું લખ્યું ને મેં? Q1 પર Q2 દ્વારા. આ Q1 પર કોના દ્વારા? Q2 દ્વારા લાગતું બળ તો F12 છે ભાઈ. તથા Q2 પર, હવે ભાષા આવી, તથા Q2 પર Q1 દ્વારા બળ કોના પર? Q2 પર. કોના દ્વારા? Q1 દ્વારા. આ તરફ બળ કેટલું છે? બોલો તો, અવાજ આવવો જોઈએ. યસ, Q1 દ્વારા લાગતું બળ F21 છે.
જે દરેકને આકૃતિમાં ક્લિયર દેખાય જ છે. ચલો હવે આપણે એક કામ કરીએ, Q1 થી Q2 તરફનો જે સદિશ છે, ધારો કે એમાં પણ ધારો કે આવશે, ધારો કે Q1 થી Q2 તરફનો સદિશ, ધારો કે Q1 થી Q2 તરફનો સદિશ આ તરફ, આમ Q1 થી Q2 તરફનો સદિશ, તેને જો આપણે R21 કહીએ, R21 તથા Q2 થી Q1 તરફનો સદિશ, Q2 થી Q1 તરફનો સદિશ R12 છે. બસ હવે ધારો કે જેટલું થવાનું હતું એ બધું થઈ ગયું. હવે આવી જઈએ આપણે મેઇન મુદ્દા પર, તેની મેઇન લાઈન પર હવે આવી જઈએ. શું થશે? તો જો તમારે Q1 થી Q2 બાજુનો સદિશ લેવો હોય તો તેને R21 કહી દો, અને Q2 થી Q1 તરફ સદિશ લેવો હોય તો તેને R12 કહી દો. ક્લિયર થઈ ગયું? હવે આટલું લખ્યા પછી ધોરણ 11ના સદિશોનું નોલેજ બેટા કામમાં આવે છે. જો સદિશો તમારા નબળા છે તો આગળનો ટોપિક સમજવામાં પ્રોબ્લેમ થશે જ. એટલે જ કહેવાય છે કે 11માનું સંપૂર્ણ નોલેજ જો હશે તો 12મું સમજવામાં એટલું સહેલું રહેશે, એટલે સહેલું રહેશે. તો હવે આપણે એક એક કરીને F12 અને F21 બંનેના મૂલ્યો આ જગ્યાએ લખીએ. તો ચલો હવે આપણે F12 લખીએ પહેલાં. તો બોલો F12. તો F12 એટલે કોના પર કોના દ્વારા લાગતું બળ? Q1 પર Q2 દ્વારા લાગતું બળ. લગાડો સૂત્ર. શું સૂત્ર લાગશે? બોલો K Q1 Q2 છેદમાં આ બંને વચ્ચેનું અંતર. તો બોલો Q2 થી Q1 તરફનો સદિશ કયો છે? તો Q2 થી Q1 તરફનો સદિશ R12 છે. તો અહીંયા આવશે R12નો સ્ક્વેર. અને 11માં તમે ભણ્યા હતા કે સદિશ સ્વરૂપ માટે આ બાજુ તમારે પાછળ એક એકમ સદિશ R1 કેપ પણ મૂકવો પડે. આ તમને લોકોને યાદ છે? હા કે ના બોલો તો એકવાર બેટા. પાછળ એકમ સદિશ મુકાય નોલેજ છે તમારું કે નથી? અલા ભાઈ, I કેપ, J કેપ, K કેપ, x અક્ષ પરનો એકમ સદિશ I કેપ, y અક્ષ પરનો J કેપ, z અક્ષ પરનો K કેપ. આ જ રીતે કોઈ પણ સદિશ હોય ને તો તે સદિશનો પોતાનો એક એકમ સદિશ તો હોય જ. તો બોલો આ તરફ કયો સદિશ છે? આ તરફ કયો સદિશ છે? Q2 થી Q1 તરફ તો R12. આ સદિશ R12 છે. તો R12ની દિશામાં જ એક એકમ સદિશ R12 કેપ પણ ત્યાં હોય છે. જ્યાં હવે 11માં તમને લોકોને બોલો કેટલાને એકમ સદિશની વ્યાખ્યા યાદ છે? 11માં આવતી હતી એકમ સદિશ બરાબર. ચલો માઇક ચાલુ કરીને બોલો કોઈ એક જણ. એકમ સદિશ બરાબર શું હોય? એકમ સદિશની વ્યાખ્યા બધું ભૂલી ગયા છો. તો એકમ સદિશ હોય ભાઈ, એકમ સદિશ હોય સદિશ ભાગ્યા તે સદિશનું મૂલ્ય. આ મૂલ્ય એટલે માનાંકમાં લખવું પડે. તો R12 આ તરફનો સદિશ છે, આ તરફનો સદિશ. તો Q2 થી Q1 તરફનો સદિશ લખાય R1 માઇનસ R2. આ ત્રિકોણની રીતથી આવે R1 માઇનસ R2 અને છેદમાં અહીંયા લખાશે R1 માઇનસ R2 નું મૂલ્ય, નો નહીં નું મૂલ્ય. તો આ થઈ ગયું તમારે F12, જેને તમે સમીકરણ નંબર 1 આપી દો. આ થઈ ગયું સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1. તો આ કોના પર કોના દ્વારા લાગતું બળ હતું? Q1 પર Q2 દ્વારા લાગતું બળ હતું. તે જ રીતે હવે જો તે જ રીતે ચલો હવે Q2 પર Q1 દ્વારા લાગતું બળ, આ મને F21 લખાવડાવો. ચલો માઇક ચાલુ કરો. કોણ લખાવડાવશે? F21 બરાબર શું આવશે? બોલો K Q1 Q2 છેદમાં. બોલો છેદમાં શું આવશે બેટા? શું લખાય છેદમાં? અહીંયા યસ, કારણ કે Q1 થી Q2 તરફ, તો Q1 થી Q2 તરફ તો R21 છે. તો અહીંયા નીચે લખાશે R12 નો સ્ક્વેર અને પાછળ તેનો એકમ સદિશ R12 કેપ લખાય. જ્યાં R12 અલા કેમ લોચો માર્યો? ખોટું કર્યું ને મેં? R21 આવે. બોલીએ છે 21 ને લખીએ છે 12, એવું થોડું ચાલે. તો R21 બરાબર R21 એકમ સદિશ.
તો એકમ સદિશ શું હોય? એકમ સદિશ હોય સદિશ તે પોતે ભાગ્યા તે સદિશનું મૂલ્ય. તો શું થઈ જશે? R1 માઇનસ R2 ની જગ્યાએ શું થઈ જશે? બોલો, R2 માઇનસ R1 અને છેદમાં લખાશે R2 માઇનસ R1 નું મૂલ્ય લખાય. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2. અને તમારું સદિશ સ્વરૂપ બી આટલું જ છે. સદિશ સ્વરૂપમાં બી કંઈ વધારે છે નહીં. તો આ શું છે ઉપરવાળું? F12 શું હતું? F12 તો એ હતું Q1 પર Q2 ના લીધે બળ. અને આ F21 શું હતું? તો તે Q2 પર Q1 ના લીધે બળ. અને પણ 11માનું આપણું ભયંકર જે સદિશોનું નોલેજ છે આપણને શું કહે છે કે આ તરફનો જે સદિશ છે R21 અને આ તરફનો જે સદિશ છે R12 તે બંને મૂલ્યમાં સરખા હોય અને દિશામાં કેવા હોય? વિરુદ્ધ હોય. તો અહીંયા લખાય પરંતુ R21 કેપ અને R12 કેપ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે F પહેલા પર બીજા વડે લાગતું બળ અને બીજા પર પહેલા વડે લાગતું બળ પણ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. કારણ કે આનો છેદ શું છે? R12. અચ્છા, અહીં જોઈ લો, આ R12 અને અહીંયા છે R21. આ બંનેનું મૂલ્ય કેવું છે? સરખું. પણ બંને પરસ્પર કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. તો આ બંનેનું મૂલ્ય પણ સરખું જ થઈ જાય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થઈ જાય. એટલે જ કહેવામાં આવે છે કે Q1 એ Q2 પર જેટલું બળ લગાડે, Q2 એ Q1 પર તેટલું જ બળ લગાડે, સમાન મૂલ્યનું લગાડે, પણ વિરુદ્ધ દિશાનું હોય છે. તો બોલો, સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના આ જે બળો છે તે આઘાત પ્રત્યાઘાત પ્રકારના છે. અને ન્યૂટનનો એવો કયો નિયમ હતો કે જેમાં આઘાત અને પ્રત્યાઘાત સરખા મૂલ્યના અને વિરુદ્ધ દિશાના? તો બોલો, પહેલો, બીજો કે ત્રીજો? ત્રીજો. એટલે જ અહીંયા કુલમ્બના નિયમની અંદર પણ બે વિદ્યુત ભારો એકબીજા પર જે બળ લગાડે છે તે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને અનુસરે છે. યાદ રાખજો. અને આપણે અહીંયા સાબિત પણ કરી દીધું છે. મૂલ્યમાં સરખા અને આ માઇનસ નિશાની શું બતાવે? દિશામાં વિરુદ્ધ. બોલો, ક્લિયર થઈ ગયું બેટા? બધાને આવડી ગયું? રેડી? જરૂરી છે, આવડવું જોઈએ. ચાલો, તો આને મેદાન આપણે સાફ કરી નાખીએ. બધું મેદાન સાફ. તો સદિશ સ્વરૂપ પણ હવે તમને લોકોને આવડી ગયું છે. વેરી વેરી ગુડ. હવે લખો નવો ટોપિક છે કે આ જે કુલમ્બનો નિયમ છે, આ કુલમ્બના નિયમની અમુક નોંધપાત્ર બાબતો છે. તો ટાઇટલ મારો કુલમ્બના નિયમની નોંધપાત્ર બાબતો. પરીક્ષામાં નહીં પૂછાય. કુલમ્બના નિયમની નોંધપાત્ર બાબત. હવે 11માં શીખીને આવ્યો છો તો તમને બહુ જ મજા આવશે. પહેલું જ લખો, બોલો, કુલમ્બનો નિયમ કયા નિયમને અનુસરે છે? ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને અનુસરે છે. તો લખો પહેલા, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને અનુસરે છે. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને તે અનુસરે છે. નંબર 2, બીજો મુદ્દો શું છે? તો કુલમ્બના નિયમનું સૂત્ર શું છે? કે Q1 Q2 છેદમાં R². છેદમાં R² છે એટલે તે વ્યસ્ત વર્ગનો નિયમ કહેવાય. વ્યસ્ત એટલે નીચે, વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. લખો બીજો મુદ્દો કે વ્યસ્ત વર્ગનો નિયમ છે. કુલમ્બનો નિયમ એ વ્યસ્ત વર્ગનો નિયમ છે.
થઈ ગયા નંબર 3. ચલો મને એક વસ્તુનો જવાબ આપો કે બે વિદ્યુત ભારોની વચ્ચે કોઈ માધ્યમ મૂકવામાં આવે તો બળ એટલું ને એટલું જ રહે કે બદલાઈ જાય? બોલો જલ્દી. વધી જાય કે ઘટી જાય? વધી જાય કે ઘટી જાય? માધ્યમ વચ્ચે આવવાથી બળ વધી જાય ઘટી જાય? ઘટી જાય યાર. શીખવાડ્યું તો હતું કેમાં ભાગનું થઈ જાય, છેદમાં કે આવી જાય. આને તમારે યાદ રાખવું હોય ને તો એ રીતે યાદ રખાય. જો બે માણસો ઊભા છે અને બે માણસો એકબીજાને બિલકુલ શાંતિથી જોઈ શકે છે અને વચ્ચે 1000 માણસોનું બીજું ટોળું આવી જાય તો એ બે માણસો એકબીજાને વ્યવસ્થિત ના જોઈ શકે. તો બસ વિદ્યુત ભારોની વચ્ચે એવું જ છે. આ વિદ્યુત ભારોની વચ્ચે જો કોઈ માધ્યમ આવી જાય ને તો તેમની વચ્ચે લાગતું બળ હંમેશા ઘટી જાય. યાદ રાખજો, વધે તો કદી નહીં ભાઈ સાહેબ, વધે તો કદી નહીં, પણ હંમેશા ઘટી જાય. યાદ રાખજો. અને કેટલું થઈ જાય? કેમાં ભાગનું થઈ જાય. તો લખો, જો બે વિદ્યુત ભારોને કોઈ દ્રવ્યમાં મૂકવામાં આવે, કોઈ દ્રવ્યમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ, દ્રવ્યના ડાઇઇલેક્ટ્રિક અચળાંકના ભાગનું થઈ જાય છે. દ્રવ્યના ડાઇઇલેક્ટ્રિક અચળાંક ભાગનું એટલે કે કેમાં ભાગનું થઈ જાય છે. હંમેશા ઘટી જાય. કેમાં ભાગનું થઈ જાય એટલે કે આ બળ શું થાય છે? ઘટે છે. એટલે કે કુલંબ બળ ઘટે છે. એટલે કે કુલંબ બળ ઘટે છે. યાદ રાખજો, હંમેશા ઘટે. વધારો ના આપતા નહીં તો મારું નામ તમે બરબાદ કરશો. લ્યા, બે વિદ્યુત ભારો વચ્ચે શૂન્ય અવકાશમાં સૌથી વધારે બળ લાગે, પછી વચ્ચે માધ્યમ કોઈ પણ આવી જાય ને તો બળ ઘટી જાય. ઓલવેઝ ઘટે છે. ચલો નેક્સ્ટ. આ બળ, બોલો બેટા, આ બળ આકર્ષણ પ્રકારનું હોય, અપાકર્ષણ પ્રકારનું હોય કે બંને પ્રકારનું હોય? બોલો, વિદ્યુત બળ એ આકર્ષણ હોય, અપાકર્ષણ હોય કે બંને હોય? તો ધન ને શું કરે? અપાકર્ષે. પણ ધન ઋણને શું કરે? આકર્ષે. તો બંને પ્રકારનું હોય છે. તો આ બળ આકર્ષણ અને અપાકર્ષણ, બંને પ્રકારનું હોય છે. આકર્ષણ અને અપાકર્ષણ બંને પ્રકારનું હોય છે. 5મો મુદ્દો લખો. 5મો મુદ્દો, આ બળ એ કેન્દ્રીય બળ છે. આ બળ એ કેન્દ્રીય બળ છે. જે વિદ્યુત ભારોને જોડતી રેખાના, રેખા પર, આનો મતલબ શું કહેવા માંગે છે? જો આ Q1 છે ને આ Q2 છે, તો Q1 અને Q2 ને જે આ જોડતી રેખા છે ને, આ રેખા પર જ બળ લાગે. તો Q1 Q2 ને આ તરફ અપાકર્ષે અને Q2 Q1 ને આ તરફ અપાકર્ષે. તો આ બંને બળો જે છે તે બંનેને જોડતી રેખા પર જ લાગે છે. તો શું લખ્યું? આ બળ એ કેન્દ્રીય બળ છે જે વિદ્યુત ભારોને જોડતી રેખા પર તેમના કેન્દ્રમાંથી પસાર થાય છે. તેમના કેન્દ્રમાંથી પસાર થાય છે. આ થઈ ગયો તેનો 5મો મુદ્દો. લખ્યો ભાઈ તમે લોકોએ? બોલો. ચલો છેલ્લો 6થો મુદ્દો લખી લો. કોઈ પણ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળ પર, કોઈ પણ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળ પર ત્રીજા વિદ્યુત ભારની હાજરીની કોઈ અસર થતી નથી. ત્રીજા
વિદ્યુત ભારની હાજરીની કોઈ અસર થતી નથી. હવે શું થાય કે ભાઈ Q1 Q2 પર 100 ન્યૂટન બળ લગાડે છે, તો Q2 Q1 પર બી 100 ન્યૂટન બળ લગાડે છે. હવે બાજુમાં જો કોઈ ત્રીજો વિદ્યુત ભાર હોય તો Q1 એ Q2 પર 100 ન્યૂટન જ બળ લગાડશે અને Q2 એ Q1 પર બી 100 ન્યૂટન બળ લગાડશે. એટલે બે વિદ્યુત ભારો એકબીજા પર જે બળ લગાડે ને તે બળની ત્રીજા વિદ્યુત ભારની હાજરીની કોઈ અસર થાય નહીં. તો આ 6 મુદ્દા જે કુલમ્બના નિયમના નોંધપાત્ર મુદ્દા છે, જે ખરેખર સમજવા જેવા છે, પણ પરીક્ષા લક્ષી નથી, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. આવડી ગયું બેટા? બોલો, બધાને ક્લિયર થઈ ગયું? બોલો જલ્દી. યસ. હવે આપણે કુલમ્બના નિયમની અંદર એક છેલ્લો ટોપિક શીખવાનો રહ્યો અને એ ટોપિકનું નામ છે સંપાતપણાનો સિદ્ધાંત સમજાવો. અને જેવો સંપાતપણાનો સિદ્ધાંત પતે છે, આપણા આ ચેપ્ટરનું નામ શું છે? વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. જેવું આપણે અહીંયા આજે સંપાતપણાનો સિદ્ધાંત પતાવીએ, સીધા આપણે વિદ્યુત ક્ષેત્ર પર જમ્પ કરીશું. વિદ્યુત ક્ષેત્ર આપણું ત્યાં ચાલુ થઈ જશે, ટકાટક ચાલુ થઈ જશે. તો સંપાતપણાનો સિદ્ધાંત 10-15 મિનિટ લેશે અને પછી આપણે ત્યાં લગીને આપણો લેક્ચર બી અંત આવી જશે અને ત્યાર પછી આપણે નેક્સ્ટ લેક્ચરથી આ ચેપ્ટરનું એક નવો ટોપિક વિદ્યુત ક્ષેત્ર સ્ટાર્ટ કરશું. ચાલો, તો આને સાફ કરી દઈએ છે. તમને આનો ફાયદો, મારી પાસે ભણવાનો ફાયદો અત્યારે તો તમને ખબર નહીં કેટલો લાગશે, પણ છેલ્લે જ્યારે બધો સિલેબસ પતી જશે ને, ડિસેમ્બર જાન્યુઆરીમાં જ્યારે સિલેબસ પતી જશે ને, ત્યારે તમને લોકોને ભાન થશે કે સર હવે બધું ભૂલાઈ ગયું છે, હવે રિવિઝન કરાવો. અને ત્યારે રિવિઝન માટે આપણા વિડીયો લેક્ચર્સ તમને જાણે ભગવાન મળી ગયા ને તેવું લાગશે. ત્યારે બહુ જ મોટો ફાયદો થાય છે, કારણ કે ઓનલાઈનની અંદર તમને આપણે મળવાના નથી. ના કરે ભગવાન, જો આટલું ન લંબાય તો સારામાં સારું છે, પણ અત્યારની પરિસ્થિતિ જોઈને એવું લાગે છે કે આટલી વહેલી હજુ સ્કૂલો ખુલવાની નથી. બરાબર? લખો સંપાતપણાનો સિદ્ધાંત. આ સંપાતપણાનો સિદ્ધાંત જે છે તે ધોરણ 11ના છેલ્લા પ્રકરણની અંદર સંપાતપણાનો સિદ્ધાંત આવો શબ્દ આવે છે. સંપાતપણાનો સિદ્ધાંત સમજવો હોય તો મારા શબ્દો સાંભળો. માની લો માધ્યમમાં, તંત્રમાં 4 વિદ્યુત ભારો છે. એક એક શબ્દ સાંભળજો. તંત્રમાં 4 વિદ્યુત ભારો છે. એમાં કોઈ એક વિદ્યુત ભાર પર બાકીના 3 વડે જે બળ લાગે તે બળનો જો તમે સદિશ સરવાળો કરી દો તો તમને આના ઉપર લાગતું કુલ બળ મળી જાય. બસ તેને જ સંપાતપણાનો સિદ્ધાંત કહે છે. ના ખબર પડી? દાખલા તરીકે હું Q1 છું અને અહીંયા Q2 ઊભો છે, Q3 ઊભો છે અને Q4 ઊભો છે. તો મને પેલો Q2 શું કરે? અપા કરશે. તો એક બળ થયું. મને Q3 શું કરે? અપા કરશે. બીજું બળ થયું. મને Q4 શું કરે? અપા કરશે. ત્રીજું બળ થયું. તો મારા પર કેટલા બળ લાગ્યા? 3. આ 3 બળોનો કયો સરવાળો કરવાનો? સદિશ. એ મારા ઉપર લાગતું કુલ બળ કહેવાય. બસ આને સંપાતપણાનો સિદ્ધાંત કહે છે. ધેટ્સ ઇટ. આટલું જ કરવાનું છે, બીજું કશું જ છે નહીં. ખબર પડી બેટા? લખાઈ દઉં નિયમ? બોલો એકવાર હા કે ના? યસ. તો લખો, કોઈ પણ વિદ્યુત ભાર પર, કોઈ પણ વિદ્યુત ભાર પર, લેક્ચર મિસ ના કરતા, રોજ જોડાજો રેગ્યુલર. ઘણા બધા વિદ્યુત ભારોના લીધે લાગતું, ઘણા બધા વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભારોને લીધે લાગતું કુલ કુલંબ બળ, કુલ કુલંબ બળ, ફરી લાઈન વાંચો, કોઈ પણ એક વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભારોના લીધે લાગતું કુલ કુલંબ બળ દરેક વિદ્યુત ભાર વડે લાગતા, દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળનો, બોલો કયો સરવાળો હોય? સાદો કે સદિશ? યસ, સ્વતંત્ર કુલંબ બળનો સદિશ, આ શબ્દ આવો જ જોઈએ અંદર.
સ્વતંત્ર કુલંબ બળનો સદિશ સરવાળા જેટલું હોય છે. તો કોઈ પણ વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભારોના લીધે લાગતું કુલ બળ, કુલંબ બળ એ દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળનો બળના સદિશ સરવાળા જેટલું હોય છે. આને સંપાતપણાનો સિદ્ધાંત કહે છે. આને સંપાતપણાનો સિદ્ધાંત કહે છે. આને બેટા સંપાતપણાનો સિદ્ધાંત કહે છે. હવે આની ગણતરી આપણે ફટાફટ કરી લઈએ. આકૃતિ મારી સાથે તમે ફટાફટ દોરવાનું સ્ટાર્ટ કરી દો. માની લો આપણે તંત્રની અંદર કેટલા બળો લેવા છે. તંત્રની અંદર તમે 4 બળે લઈ શકો, 3 બળે લઈ શકો, 50 બળે લઈ શકો, 50,000 બળો પણ ગણતરીમાં લઈ શકો. પણ આપણે પરીક્ષાની અંદર જો પૂછાય તો જલ્દી ખતમ કરવા માટે આપણે 3 જ વિદ્યુત ભાર લઈએ છીએ, માત્ર 3 વિદ્યુત ભાર. તો અહીંયા તમે લઈ લો એક પહેલાં O બિંદુ લઈ લો, અહીંયા લઈ લો Q1, આ બાજુ લઈ લો તમે Q2 અને આ બાજુ લઈ લો Q3. તો માની લો O થી આ જે Q2 છે તેનો સ્થાન સદિશ છે R2, O થી જે આ Q3 છે તેનો સ્થાન સદિશ છે R3 અને O થી જે આ Q1 છે તેનો સ્થાન સદિશ છે બેટા R1. જોડે જોડે આકૃતિ દોરો અને ઉતાવળ રાખજો, 10 મિનિટ જ બાકી છે. પેલો ઝૂમવાળાનું આવી ગયું ટૂન. હવે થશે શું? તો આ Q2 જે છે Q1 પર આ તરફ બળ લગાડશે, જેને કહેવાય 1 પર 2 વડે લાગતું બળ, અને Q3 જે છે તે Q1 પર આ તરફ બળ લગાડશે, જેને કહેવાય 1 પર 3 વડે લાગતું બળ. અને આ બેનું જો તમે પરિણામી લેશો, આ બેનું પરિણામી એ Q1 પર લાગતું કુલ બળ હશે, જેને આપણે નામ આપી દઈએ F1 કુલ બળ. કુલ બળ થઈ જાય. તો આપણે 3 જ વિદ્યુત ભાર લીધા, એમાં કોના ઉપર લાગતું કુલ બળ શોધીએ છીએ? Q1 પર. તો Q1 પર Q2 બળ લગાડે છે આ તરફ, Q2 પર Q1 પર Q3 બળ લગાડે છે આ તરફ, અને આ બંનેનું જે પરિણામી છે, જે તમે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત 11માં શીખ્યા હતા, તે બળથી તમને Q1 પર લાગતું કુલ બળ મળી જશે. અને હવે તમને બધી ભાષા ખબર જ છે કે Q2 થી Q1 તરફનો જે સદિશ છે, આ તરફ સદિશ, તેને તમારે શું નામ અપાય? તેને તમે R12 નામ આપી દો. તો આ સદિશ R12 કહી દો, આ સદિશ તમે R13 કહી દો અને પછી તેને ખતમ કરો. તો ચલો અહીંયા આગળ લખીએ છીએ. વધારે વર્ણન આમાં લખવાની જરૂર નથી, કારણ કે આ પરીક્ષાની અંદર આ ટોપિક આવવાના ચાન્સીસ બહુ જ ઓછા છે. તો હમણાં જે આપણે સદિશ સ્વરૂપમાં લખ્યા હતા ને એવું જ ભાષણ આમાં ફરી લખવાનું છે. પણ હું એ ભાષણ અત્યારે સ્કીપ કરું છું. સીધું અહીંયા આગળ તમને લખાવું છું કે ભાઈ Q1 પર Q2 વડે લાગતું બળ અહીં આકૃતિમાં લખો. અહીં આકૃતિમાં Q1 પર Q3 વડે લાગતું બળ, અરે Q1 પર Q2 વડે Q1 પર પહેલા Q2 વડે લાગતું બળ F12 બરાબર, બોલો શું લખાશે? F12 બરાબર કુલમનો નિયમ લગાડો, K Q1 Q2 છેદમાં શું લખાશે? R12 નો સ્ક્વેર, અને અહીંયા લખાશે R12 નો કેપ. એ જ વસ્તુ જે આપણે કરીને હમણાં, એ જ વસ્તુ કે R12 કેપ શું હશે? બોલો, R12 સદિશ છેદમાં R12 સદિશનું મૂલ્ય. ધેટ્સ ઇટ. એ જ રીતે બોલો Q1 પર Q3 વડે લાગતું બળ હવે લખાવડાવો. તમારે બોલવાનું છે, તમારે માઇક ચાલુ કરવાનું છે. Q1 પર Q3 વડે લાગતું બળ. બોલો તો બેટા કોણ બોલશે? તમારામાંથી કોઈ એક જણ બોલે. F13 K1 Q1 Q3 R13 નો સ્ક્વેર R13 નો કેપ, જ્યાં R13 કેપ બરાબર R13 સદિશ છેદમાં R13 સદિશનું મૂલ્ય. આ રીતે લખાય. તો આ બે બળ મળી ગયા.
હવે આ બંનેનો બોલો કયો સરવાળો કરું કે જેથી Q1 પર લાગતું મને કુલ બળ મળી જાય? કયો સરવાળો કરવાનો? સદિશ. યસ. તો આપણે ઉપર થોડું મેદાન સાફ કરીએ. તો ચલો Q1 પર લાગતું કુલ બળ, Q1 પર લાગતું કુલ બળ F1 બરાબર, એટલે F12 અને F13 નો સદિશ સરવાળો કરી દેવાનો છે. સદિશ સરવાળો આ રીતે. બસ આ બંનેને અહીંયા મૂકી દો ઉઠાઈને. તો શું આવી જશે? કે Q1 Q2 છેદમાં R12 નો સ્ક્વેર R12 કેપ પ્લસ કે Q1 Q3 છેદમાં R13 નો સ્ક્વેર R13 નો કેપ. અને બોલો તંત્રની અંદર n વિદ્યુત ભારો હાજર હોય તો તમારે શું કરવાનું કે જો તંત્રમાં Q1 Q2 Q3 ડેશ 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 Qn વિદ્યુત ભારો હાજર હોય તો Q1 પર લાગતું કુલ બળ બોલો કઈ રીતે લખાશે? તમારે મને શીખવાડવાનું છે. બોલો Q1 પર લાગતું કુલ બળ. તો આ બે પદ તો કોપી પેસ્ટ જ કરવા પડશે. પહેલાં લખવું પડશે તમારે. શું લખાય? બોલો પહેલા પર બીજા વડે લાગતું બળ વત્તા પહેલા પર ત્રીજા વડે લાગતું બળ વત્તા પહેલા પર ચોથા વડે લાગતું બળ ડેશ 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 વત્તા પહેલા પર એનમાં વડે લાગતું બળ છેલ્લું આવે ને. તો આ કિસ્સામાં તમારે અહીંયા શું લખાય? બોલો કે Q1 Q2 છેદમાં R12 નો સ્ક્વેર ઇન્ટુ R12 નો કેપ. બેઠું આ પહેલું પદ બેઠું આવી જાય. પછી કે Q1 Q3 છેદમાં R13 નો સ્ક્વેર ઇન્ટુ R13 નો કેપ. પછી ડેશ 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 કરીને તમારે અહીં શું લખી દેવાનું? બોલો કે Qn છેદમાં R1n નો સ્ક્વેર ઇન્ટુ R1n નો કેપ. બોલો ક્લિયર થઈ ગયું બેટા? રેડી? અરે બોલો ભાઈ, કઈ ગયા બધા? યસ. તો અહીં સુધી રાખીએ છીએ. તો અહીં આપણે વિદ્યુત ભારો અને વિદ્યુત બળોની તમામ ચર્ચા સમાપ્ત કરી. આટલું તમારું ક્લિયર થઈ જવું જોઈએ. તમારા નોટબુકની અંદર આ બધી થિયરી વ્યવસ્થિત રીતે લખાઈ જવી જોઈએ અને તૈયાર પણ સાથે સાથે થઈ જવી જોઈએ. હવે નેક્સ્ટ લેક્ચરથી એટલે કે કાલે આપણે વિદ્યુત ક્ષેત્ર સાથે નવો વિડીયો બનાવીશું. બરાબર? ત્યાં લગીને મહેનત કરતા રહો. બાય બાય. આવજો. થેન્ક યુ.